નેશનલ હાઈવે ઉચોસણા પાટીએ બાઇક અકસ્માત સર્જાયો। સાઈડમાં ઊભી રહેલ બાઇક સવારને પિકઅપ ડાલા ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો। ડાલા ચાલક બાઇક સવારને ટક્કર મારી ફરાર થયો। અકસ્માતમાં બાઇક સવારને પગના ભાગે ફ્રેક્ચર થયું, જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ સાંતલપુર તાલુકાના બામરોલી ગામના બે યુવાનો પોતાના પર્સનલ કામ અર્થે ધીમા જઈ રહ્યા હતા। તે દરમિયાન તે ઉચોસણા પાટીએ પાર્લરની દુકાને સાઈડમાં ઊભા હતા, જેમાં એક યુવાન દુકાને જાય છે ત્યારે બીજી બાજુ સાઈડમાં ઊભી રહેલ બાઇક સવારને ભાભર તરફથી આવતા ડાલા ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી, જેમાં ધડાકાભેર ટક્કર મારતા બાઇક સવારને પગના ભાગે ફ્રેક્ચર થતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। જો કે ડાલા ચાલક ટક્કર મારીને ફરાર થયો હતો, જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે હાલત ગંભીર હોવાથી જરૂરી ટ્રીટમેન્ટ આપી આગળ ધારપુર રિફર કર્યો હતો। અકસ્માતે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જો કે ગઈકાલે સ્કોર્પિયો ગાડીના અકસ્માતને ગણતરીના 24 કલાક નથી થયાને ફરી એક બાઇક અકસ્માત સર્જાયો હતો। બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર સાથે કિરણ ઠાકોર, દિયોદર સમાચાર, ભાભર, બનાસકાંઠા।